આજે આપણે અહીંયા થેપલા બનાવીએ છીએ, જેમાં આપણે 1 કપ પાલક લીધી છે, 1 કપ પોણો કપ જેટલો ગાજર છે અને અડધો કપ જેટલું પનીર છે, કોથમરી છે, આદું આપણે ખમણી નાખ્યું છે, તલ લીધા છે અને દહીં છે. આપણે આ થેપલાને હેલ્ધી બનાવવાની ટ્રાય કરીએ છીએ, એટલે આપણે પાલકનો ભરપૂર ઉપયોગ કર્યો છે. અહીંયા આપણે દૂધી અને પાલક પણ મિક્સ કરી શકાય, અથવા પાલક અને ગાજર અને કોથમરી પણ લઈ શકાય. પણ જો પનીર નાખીએ છીએ તો થેપલા બહુ પોચા થાય છે અને છોકરાઓ માટે આ સ્પેશિયલી બહુ જ સારો પ્રોટીનનો સોર્સ છે. એટલે આપણે એમાં કેલ્શિયમ બધું ઉમેરવાની ટ્રાય કરી છે કે એ લોકોને બધું એક થેપલું ખાય એમાં જ મળી જાય. જનરલી છોકરાઓને રોટલીને શાક ખાતા બરાબર બહુ નાના હોય ત્યારે આવડતું નથી, એની માટે આપણે બેસ્ટ ઓપ્શન ચૂઝ કર્યું છે. આ લોટ આપણે લગભગ 3.5 કપ લીધો છે. એને 3 કપ પણ લઈ શકાય, 4 કપ પણ લઈ શકાય. આમાં માપનું કોઈ રેસ્ટ્રિક્શન નથી અને ઘરમાં જે હોય આપણી પાસે એનાથી આપણે કરી શકીએ. પણ આપણે અત્યારે અહીંયા પાલક નાખીએ છીએ. પાલકને લીધે થેપલા બહુ જ સ્વાદિષ્ટ થાય છે અને હેલ્ધી એ થાય છે. કોથમરી નાખશું. કોથમરીને આવી રીતે સુધારી લેવાની ઝીણી. કોથમરીથી પણ એટલું જ ટેસ્ટી લાગે છે. ગાજર બધું હવે આપણે મિક્સ કરી દઈશું. તલ પણ એટલા જ સારો છે, કેલ્શિયમનો સોર્સ, એટલે તલ પણ નાખવાના. અને આપણે આદું નાખી દીધું ખમણીને. અહીંયા આપણે લીલું મરચું નથી નાખતા, લાલ મરચું નાખશું. છોકરાઓ માટે જો બનાવતા હોય તો ઓછું નાખવાનું, અને નહીંતર 2 ચમચી જેટલું લાલ મરચું નાખવાનું, 5 ચમચી જેટલી હળદર અને 1 ચમચી ધાણા જીરું. દહીં હંમેશા નાખી દેવાનું આ થેપલામાં. લગભગ આટલામાં આપણે 2 ચમચા દહીંના નાખીએ છીએ, એનાથી બહુ જ થેપલું પોચું થશે. મીઠું નાખશું. અને હવે છેલ્લે તેલ નાખશું. તેલની વધારે બહુ જરૂર નથી પડતી, કારણ કે આપણે આમાં દહીં પણ નાખ્યું છે, એટલે લગભગ 2 ટેબલ સ્પૂનથી પણ ઓછું તેલ હોય તો પણ ચાલે. હવે આપણે એને બાંધી લેશું. આ લોટને આપણે રોટલીના લોટ જેવો જ બાંધશું. વધારે કઠણ નહીં રાખવાનો ક્યારે પણ થેપલાનો લોટ, નહીંતર થેપલા કડક થઈ જાય. અને બહુ ઢીલો પણ નહીં, પણ રોટલી જેવો જ રાખશું, એટલે વણવાનું ઇઝી થાય. અને આમાં પનીર નાખવાથી બહુ જ સરસ સ્વાદ આવે છે, જે છોકરાઓ બહુ સારી રીતે આ થેપલું ખાઈ લે છે. અને એ હેલ્ધી પણ એટલું જ છે, એટલે બધું જ આમાં એકસાથે આવી જાય. આમાં પછી આપણે જે ગમે એ નાખવાનું અને અલગ અલગ રીતે આવી રીતે મિક્સ કરીને થેપલા બનાવવાના. ગાજરનો ખાસ ઉપયોગ કરવાનો. હવે અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે. હવે જે લોકો જોબ કરે છે એની માટે એક સારું ઓપ્શન હું અહીંયા કહું છું. આવી રીતે લોટને નાના નાના લુવા કરી નાખવાના, આપણને જેટલી જરૂર હોય એટલી એક ટાઈમમાં. અને આવું જે આપણું એક પેપર મળે છે રેપ કરવા માટે, એમાં જો પોસિબલ હોય તો આ લેવાનું, નહીંતર પ્લાસ્ટિકના કોઈ ડબ્બામાં આ લોટને મૂકી દેવાનો ડીપમાં, ફ્રીઝરમાં. અને પછી જ્યારે જરૂર હોય એના લગભગ 5-6 કલાક પહેલાં કાઢી લેવાનો. સાંજે જો તમે જોબ પરથી આવતા હો તો તમે સવારે એ થેપલાનો લોટ કાઢીને જવાનું, અને સાંજે આવો ત્યારે એ બરાબર રૂમ ટેમ્પરેચરમાં આવી જાય અને એના થેપલા કરી શકાય. એટલે જ્યારે ટાઈમ હોય ત્યારે આવી રીતે, અને બધો સામાન જો રેડી હોય તો આમ લોટ બાંધી અને
એને આવી રીતે પછી થોડા થોડા પીંડા કરીને આવી રીતે ડીપ ફ્રીજમાં મૂકી દેવાનો અને સવારે કરવા હોય તો રાત્રે કાઢી લેવાનો અને સવારે એના થેપલા કરવાના. અહીંયા આપણે મૂકી દઈએ છીએ આવી રીતે. હવે આવી રીતે કરી અને મૂકી દેવાનું અને પછી એને યુઝ કરવાનો. આ કેટલા પણ મહિના સુધી લોટ અંદર ડીપમાં બગડશે નહીં અને જેટલો જોઈએ એટલો આપણે અત્યારે યુઝ કરવાનો. આ થેપલાને આપણે હંમેશા ઘીમાં જ કરવાના, એટલે એનો સ્વાદ બહુ સારો આવશે. થોડીક દૂધી, ગાજર અને પનીર અથવા થોડી દૂધી, ગાજર અને કોબી કાંઈ પણ ગમે તે મિક્સ કરીને આવી રીતે હેલ્ધી થેપલું બનાવવાનું, એટલે છોકરાઓને એકસાથે બધું મળી જાય, એ લોકોને પ્રોટીન, વિટામિન જે પણ જરૂર છે એ બધું, અને કામ આપણું બહુ ઇઝી થઈ જાય. લંચ બોક્સ માટે પણ આ બહુ જ સારું છે. અને ચીઝ કરતાં પનીર વધારે હેલ્ધી છે, એટલે આપણે અહીંયા પનીરનો ઉપયોગ કર્યો છે. બંને બાજુઓ પ્રોપર ઘી લગાડી લેવાનો. જો રોટલી, શાક એવું બધું કરવાનો ટાઈમ ન હોય તો આપણે એક વસ્તુ કરી નાખીએ તો પણ ચાલે. એમાં શાક પણ આવી જાય છે અને રોટલી પણ આવી જાય છે. સ્પેશિયલી વર્કિંગ છોકરીઓ માટે તો આ બહુ જ સારી વસ્તુ છે. આવો રોટલી જેવો જ આપણે લોટ રાખ્યો છે, એટલે આપણા થેપલા પોચા થાય. આમાં ગાજર હજી થોડા વધારે નાખવા હોય તો નાખવાના, અને પાલક પણ વધારે નાખવી હોય તો નાખવાની. સિઝનમાં જો ચોમાસામાં પાલકને એવું ના મળે તો એની બદલે દૂધી અને કોથમરી એવું નાખી દેવાનું. અને સિઝનમાં જ્યારે મળે ત્યારે પણ આવા પાલકના લોટ કરીને આપણે જો ફ્રીઝરમાં મૂકી દઈએ તો જ્યારે આપણને જોઈએ ત્યારે સ્કૂલ ખુલે ત્યારે આ બહુ કામ લાગે. પણ ઘીમાં જ કરવાનું આ થેપલાને, એટલે બહુ સારું થશે. તો આ થેપલા આપણા
રેડી છે. હવે આપણે એને ગરમ ગરમ ખાશું.